નમસ્કાર. હેપી મોર્નિંગ. દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે 12મી માર્ચ એટલે સ્વાતંત્ર્ય સંગ્રામની જે કેટલીક મહત્વની ઘટનાઓ છે, જે કેટલાક મહત્વના જે આંદોલનો છે, એમાંનું એક આંદોલન એટલે દાંડી કૂચ, દાંડી યાત્રા, દાંડી આંદોલન. થોડા પાછળ જઈએ તો ખ્યાલ આવે કે 1929માં લાહોરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન મળ્યું અને આ અધિવેશનમાં ગાંધીજી સહિતના નેતાઓએ પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી. એવો સંકલ્પ કર્યો કે હવે અમે આ અંગ્રેજોના શાસનથી, અંગ્રેજોની ગુલામીમાંથી પૂર્ણ સ્વરાજ મેળવીને જ જંપીશું. એટલું જ નહીં, ગાંધીજીએ અંગ્રેજોને એક 11 પ્રશ્નો, 11 માગણીઓનો એક પત્ર સુપ્રત કર્યો અને આ 11 માગણીઓમાંની એક માગણી એ મીઠા પરનો કર દૂર કરવાની હતી અને એમાં સ્પષ્ટ જણાવેલું કે જો આમ નહીં કરો તો અમે લોકો આખા દેશમાં આંદોલન શરૂ કરીશું. એવું ન થયું અને એને પરિણામે 12મી માર્ચ 1930ના દિવસે ગાંધીજી દ્વારા આયોજિત થયેલી આ દાંડી કૂચની યાત્રા શરૂ થઈ. સૂર્યોદયની સાથે 12મી માર્ચના દિવસે ગાંધીજી અને તેમના 78 સાથીઓ સાથે આ દાંડી કૂચની શરૂઆત થઈ, દાંડી યાત્રાની શરૂઆત થઈ, દાંડી આંદોલનની શરૂઆત થઈ. શરૂઆત થઈ એટલું જ નહીં, પણ જેમ જેમ યાત્રા આગળ વધતી ગઈ, સાબરમતી આશ્રમથી લઈને રસ્તામાં જેટલા શહેરો કે ગામડાઓ આવતા ગયા, ત્યાં સભાઓ થાય અને એ સભામાં ગાંધીજી પૂર્ણ સ્વરાજની ઘોષણા કરે અને સાથે સાથે સ્વદેશીની વાતો કરે, સાથે સાથે અંગ્રેજોના અત્યાચારોની વાતો કરે, સાથે સાથે સામાજિક સમરસતાની વાતો કરે અને એ વાતોથી પ્રભાવિત થઈને ગામે ગામથી લોકો આ યાત્રામાં જોડાવા લાગ્યા. જેમ જેમ આગળ નીકળતા ગયા તેમ તેમ યાત્રા મોટી થતી ગઈ અને અંતે આ જે સ્થાન પર પહોંચવાની હતી દાંડી, કે જે સુરત, આજે સુરત પાસેનું જે નવસારી જિલ્લો છે, એ નવસારી જિલ્લાનું ગામ એટલે દાંડી. ત્યાં 6 એપ્રિલના દિવસે સવારે સૂર્યોદય થતાની સાથે ગાંધીજી દ્વારા એક મીઠાની મુઠ્ઠી ભરીને સવિનય કાનૂન ભંગની જાહેરાત કરવામાં આવી અને એને એવું જાહેર કર્યું કે અંગ્રેજોના કાળા કાયદાનો હું સવિનય રીતે ભંગ કરું છું અને હવે મારા દેશમાં કોઈ વ્યક્તિ મીઠા પરનો કર ભરશે નહીં. આ આંદોલનથી આખા દેશમાં એક જુદા જ પ્રકારની અસર ઊભી થઈ. લોકો સ્વતંત્રતા માટે નીકળી પડ્યા, લોકો સંગઠિત થયા અને આની સાથે સાથે સરોજિની નાયડુ દ્વારા એમની આગેવાનીમાં ધરાસણા નામના એક જગ્યા પર જે મીઠાના અગરો હતા એના પર સત્યાગ્રહીઓ તૂટી પડ્યા અને મીઠાના કાનૂનનો ભંગ કર્યો. અંગ્રેજોએ આ સ્વાતંત્ર્ય સેનાનીઓ પર બહુ ભયંકર લાઠીચાર્જ કર્યો અને એ ઘટના બની ત્યારે કોઈ એક અંગ્રેજ પત્રકાર ત્યાં હાજર હતો અને એણે આ અંગ્રેજોની ક્રૂરતાને જુદા જુદા માધ્યમોથી વર્ણવી છાપાઓમાં આવ્યું અને આખા વિશ્વને ખબર પડી કે અંગ્રેજો એ કેવા ક્રૂર છે. આની સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલે બોરસદ અને ખેડાના વિસ્તારમાં ખેડૂતોને કર ન ભરવો જોઈએ અને આ સરકારની સામે, આ અંગ્રેજોની સામે આપણે આંદોલન પર ઉતરવું જોઈએ, આ પ્રકારે ખેડૂતોને તૈયાર કર્યા. એમ બધી દિશાઓમાંથી પૂર્ણ સ્વરાજની એક વાત ઊભી થઈ
અને આખા દેશમાં આંદોલનની શરૂઆત થઈ. મેં અગાઉ કહ્યું હતું એમ કે આ જે સ્વતંત્ર સંગ્રામ હતો એનું જે આંદોલન હતું એ બે પ્રકારના દલો હતા. એક ગાંધીજીનું નરમ દલ કે જે સવિનય રીતે અહિંસક રીતે આંદોલન ચલાવતું હતું, અને બીજી બાજુ જે ગરમ દલ હતું, જે ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ આવા યુવાનોએ એ ગરમ દળના માધ્યમથી સરકારની સામે જ્યાં જરૂર પડે તે ગમે તે અંગ્રેજી અફસરને જાહેરમાં ગોળીએ દેવો, આ પ્રકારનું આખા દેશમાં આંદોલન શરૂ થયું અને એને પરિણામે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ કે જે આપણે આજે ભોગવી રહ્યા છીએ. હું વારંવાર મારી વાતમાં કહું છું કે જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે એ પ્રજા કાળક્રમે નાશ પામે છે. આ આપણો ભવ્ય ઇતિહાસ છે. વર્ષો સુધીની આપણી ગુલામી અને એ ગુલામીમાંથી બહાર નીકળવાની જે આખી પ્રક્રિયા છે એ આપણા માટે બહુ મહત્વની છે. અને એ રીતે આપણે આજના દિવસે આ દાંડી કૂચની યાત્રાને યાદ કરીએ. આ એક એવી યાત્રા હતી કે આખા દેશમાં એક જન આંદોલન ઊભું થયું, એક સંદેશ આખા દેશના લોકો સુધી પહોંચ્યો કે પૂર્ણ સ્વરાજ મેળવીને જ જંપીશું. એટલે આ રીતે આ આજની તારીખ 12મી માર્ચ કે જે 12મી માર્ચ 1930ના દિવસે જે દાંડીકૂચ શરૂ થઈ હતી એને આપણે યાદ કરીએ, આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીએ, એમને ખરી શ્રદ્ધાંજલિ આપીએ અને એ રીતે આપણા ભવ્ય ઇતિહાસને યાદ કરીએ. ધન્યવાદ. જય હિન્દ. ભારત માતા કી જય. વંદે માતરમ.